गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम तत्सत् सद्गुरवे नमः। ओम तत्सत् सद्गुरवे नमः। माधवानंद सद्गुरवे नमः। बोलो माधवानंद सद्गुरवे नमः। चिदानंद सद्गुरवे नमः। चिदानंद सद्गुरवे नमः। ओम तत्सत् सद्गुरवे नमः। ओम ओम तत्सत् सद्गुरवे नमः। ओम गुरवे नमः सद्गुरवे नमः। बोलो गुरवे नमः सद्गुरवे नमः। शिवोऽहं सागर गुरवे नमः। शिवोऽहं सागर गुरवे नमः। अखण्डानन्द सद्गुरवे नमः। अखण्डानन्द सद्गुरवे नमः। ओम तत्सत् सद्गुरवे नमः। ओम तत्सत् सद्गुरवे नमः। सद्गुरुदेवनी जय सनातन कृष्ण कन्हैया लाल रामचंद्र भगवान। ओम नमः पार्वती। प्रिय सज्जनो, આજે ચૈત્રી સુદ પૂનમ એટલે હનુમાન જયંતી અને આજના દિવસે મોટા ભાગના લોકો આસુરી સંપત્તિ રાવણની લંકા જેમ હનુમાનજીએ બાળી દીધી હતી અને આજના દિવસે આસુરી સંપત્તિ એટલે ભૂત પ્રેત પિશાચ નિકટ નહીં આવે એવો આ ચૈત્ર મહિનાનો પવિત્ર દિવસ આજના દિવસે હનુમાનજી પ્રગટ થયેલા. એક વખત મેં તમને જાણ કરેલી પણ છતાંય ફરી યાદ કરાવું. હનુમાન જયંતી 2 વખત આવે છે. કોઈ ખબર છે? એક ચૈત્ર સુદ પૂનમ અને બીજી કોઈ ખબર નથી. દિવાળી ઉપર જે આપણે કાળી ચૌદશ આવે ને એ પણ હનુમાન જયંતી છે. અને એટલા માટે હનુમાનજીના 2 વાર હોય છે, એક શનિવાર અને એક મંગળવાર. મંગળવાર એ શનિવાર સાથે થોડોક ફરક પડે, પણ શનિવાર હનુમાનજીની સાથે એટલા માટે વધારે કેમ કે મંગળનું કામ થોડુંક મંગળ કરવાનું છે, સારું કરવાનું છે. અને હનુમાનજી રામના ભગત છે એટલે રામ માટે એવો શબ્દ વપરાય છે, મંગલ ભવનય મંગલ હારી દ્રવવો સુદશરથ અજીર વિહાર. તો એવા આ મંગલમાં મંગલ કરનારા રામના ભગત હનુમાનજી હોવાથી પણ મંગળવારે લોકો એની પૂજા કરે છે. પણ ખરેખર
વાસ્તવિકતા તો શનિવારની છે. શનિવારની એટલા માટે તમને મને બધાને હું નડે કહો? શનિ નડે. અને 7:30 અને 7:30 બેઠી હોય ને ત્યારે હનુમાનજી એને શું કરે કહો? શનિવારના દિવસે આપણે હનુમાનજીને પ્રાર્થના કરે, ભગવાન હવે હનુમાનજી તમને શનિવારમાં વધારે મદદ કરે એનું કારણ શું? એકદમ હવે છે ને આપણે અત્યારે સમાજની સાથે જે પ્રચલિત છે એની અંદર આપણા વેદાંતના તત્વજ્ઞાનને કઈ રીતે તમે એમાં સેટ કરશો, તો એ આપણે અહીંયા ખાસ જોવાની જરૂર છે. તો હનુમાન જયંતીનો આજનો જે દિવસ છે ને એમાં હનુમાનજીએ સફરજન સમજી અને સૂર્યને ગળી લીધું. હવે આવું થવાનું કારણ શું હતું ખબર છે? આવું થવાનું કારણ એક જ હતું કે હનુમાનજી જ્યારે એમનો જન્મ થવાનો હતો કાળી ચૌદશના દિવસે, તો એમનો જન્મ થયો કાળી ચૌદશના દિવસે રાત્રે, પણ હનુમાનજીને એક સૂર્ય ઉદય થતા એનો શું થઈ જશે કહો? નાશ થઈ જશે. હવે સૂર્ય ઉદય થતા એમનો નાશ થવાની વાત આવી એટલે હનુમાનજીએ મક્કમ કર્યું કે મારે મરવું નથી. હવે એક હારે તમને બીજી વાત કહી દઉં, હનુમાનજી એ કોનો અવતાર છે ખબર છે કોઈ? રુદ્ર અવતાર છે. જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે ભગવાન શિવ દ્વારા સમગ્ર વિશ્વની અંદર જળ ઉત્પન્ન કરવામાં આવ્યું. એટલે ભગવાન શિવ એ શું છે કહો? અજન્મા છે, એનો જન્મ થતો. હવે એટલું જળ એમને પ્રગટ કર્યા પછીથી એ જળની અંદર એમણે વિષ્ણુને પ્રગટ કર્યા. એટલે તમે જોજો બધા જગ્યાએ લોકો વિષ્ણુથી કથા શરૂ કરે, પણ જળ જે છે ને એ જળની આગળની કથા કોઈ કહેતા શું કામ નથી કહેતા? કેમ કે વેદ ભણ્યા નથી, વેદાંતના તત્વજ્ઞાનની એને ખબર નથી, ઉપનિષદ શું કહે છે એની એને ખબર નથી, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા જેવા તત્વજ્ઞાનના જે ગ્રંથો છે એનો એણે હું નથી કર્યો કહો? અભ્યાસ નથી કર્યો. એટલા માટે લોકો કથાકારો જે આજકાલના ઉઠી નીકળેલા, હમણાં સુરતમાં એક પકડાયો નોટો છાપવાવાળો, હકીકતમાં આમાં હું તમને કહું, જેટલા ખોટા હોય ને એટલા રૂપાળા હોય, અને જેટલા રૂપાળા હોય ને એના બધા ભોપાળા બહુ હોય, અને ખોટા માણસો હોય ને એની હારે બધા ખોટા માણસોની જ બેઠું જ હોય. અને આપણે તો શું છે કોરે કોરું નકોર ગાલ. હવે અહીંયા ખોટો માણા આવી કે સીધું રોકડું જ જ્ઞાન આપવાનું જે છે સત્ય, તો સત્યને લભ્ય છે આત્મા સમ્યક જ્ઞાને. હવે અહીંયા સમ્યક જ્ઞાનની ચર્ચા થઈ એટલે સૃષ્ટિની રચનામાં સર્વપ્રથમ કાંઈ નહોતું, તારે શું હતું કહો? ઓમ એક તત્વ. ઓમ જય શિવ ઓમકારા, પ્રભુ જય શિવ ઓમકારા. આ ભગવાન શિવને ઓમ તરીકે કહેવામાં આવે છે. અને એ ઓમ તત્વથી જળ ઉત્પન્ન થયું, અને જળ ઉત્પન્ન થયું ને પછી વિષ્ણુ ક્ષીરસાગરમાં બેઠા છે, એના નાભીથી બ્રહ્માજી પ્રગટ થયા. અહીંથી કથા શરૂ થાય. પણ જળ આવ્યું ક્યાંથી? જળ કોણે બનાવ્યું? કઈ રીતે જળ ઉત્પન્ન થયું? એમની ભગવાન વિષ્ણુ જળ ઉપર હુતા હતા. પણ આ કથા કોઈ કરતા એટલે અધૂરું જ્ઞાન કહેવાય. શું કહેવાય કહો? અધૂરું. એટલા માટે આવા અડધા ઘડા છે ને બહુ ફદક ફદક થાય, અને પછી પોતાના ઉપર ભરોસો ના હોય, પોતાના ઉપર વિશ્વાસ ના હોય, એટલે એને પછી નોટો છાપવાનો ધંધો શરૂ કરવો પડે. એને વિશ્વાસ જ નથી, મને દેવાવાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી. તો આવી જેની નિષ્ઠા છે એને બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે. એટલા માટે આપણે સ્વામીજીના માટે કયો શબ્દ વપરાય છે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ.
અને ઉપનિષદ એમ કહે છે કે સમગ્ર વિશ્વની અંદર તમારે જ્યારે પ્રગતિ કરવી હોય તો પહેલાં સત્યને પકડો. તો પરીક્ષ લોકાન કર્મ ચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયાન નાસ્તક કૃતેન તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાધિગચ્છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કેવા ગુરુ પાસે જવાનું કીધું કહો? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. તો શાસ્ત્રના જ્ઞાતા હોય, શાસ્ત્ર ભણેલા હોય અને એ શાસ્ત્રના આધારે જે તત્વનું પ્રતિપાદન કર્યું છે એના ઉપર અતૂટ ભરોસો હોય એને બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે છે. તો શાસ્ત્રમાં બ્રહ્મ સત્ય જગત મિથ્યા. હવે સત્ય બ્રહ્મ તત્વ છે, એ બ્રહ્મ તત્વથી આ જગતની ઉત્પત્તિ કરવાની જ્યારે થઈ ત્યારે સર્વપ્રથમ પહેલાં જળ ઉત્પન્ન થયું. એમાં વિષ્ણુ, બ્રહ્મા અને હવે અહીંયા તમને જે કથા કરવામાં જે આવે છે, બ્રહ્માજીએ 11 રુદ્રની ઉત્પત્તિ કરી. કોણે? બ્રહ્માજીએ. હવે 11 રુદ્ર જે છે ને એ ભગવાન શિવનું તત્વ કહેવાય છે. કેમ કે જળ પહેલાં ભગવાન શિવ હતા. જળ ઉત્પન્ન થયા પછી વિષ્ણુ આવ્યા. વિષ્ણુ આવ્યા પછી બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીને આદેશ કર્યો કે સૃષ્ટિની રચના કરો. હવે સૃષ્ટિની રચના જ્યારે કરવાની થઈ ત્યારે યાદ રાખજો, સર્વપ્રથમ 11 રુદ્રની ઉત્પત્તિ થઈ. કેટલાની? 11 રુદ્ર. હવે આને રુદ્ર શું કામ કીધા? તો જ્યારે એને ઉત્પન્ન કરવામાં આવ્યા ને ત્યારે એની અંદર રુદન શરૂ થયું, એ રોતા હતા. હવે જે રુદન કરે, રોદના રોવે, એને શું કહેવામાં આવે કહો? રુદ્ર. એટલે જે રુદન કરે છે એને રુદ્ર કહેવામાં આવ્યા. એટલે બ્રહ્માજીએ સર્વપ્રથમ 11 ઇન્દ્રિયોને ઉત્પન્ન કરી. કેટલી? 11 ઇન્દ્રિયો. અને આ 11 ઇન્દ્રિયો એ જ 11 શું છે કહો? રુદ્ર છે. એટલે તમે હું આપણે બધા 10 ઇન્દ્રિયો અને 11મું મન. આનાથી રોદના રોવા સિવાય બીજું આવડે છે મને કહો? જેટલા છે એટલા બધા મારે આમ હતું, તેમ હતું, આવું થઈ ગયું, તેવું થઈ ગયું, રોજ કરવાનું, ગમે એટલું ભગવાન દે. હવે આજે ખરેખર તમને કહું, ખેતીની અંદર કોઈને હાથ નાખવો ગમતો અને તોય ખાવાના ઘરમાં આપણે અત્યારે આમ જુઓ ને તો દાણા ખૂટતા. એક સમયે તો ખેતરમાં આપણે વળ ખાઈને ભેગું કરતા હતા, બધું લાવતા હતા, ત્યારે આપણી પાસે પગમાં ચપ્પલ નહોતા. અત્યારે ભગવાને આપણી ઉપર સુખના હું ઠેલવા છે કહો? ખટારા ખટારા. હવે આટલા બધા સુખના ખટારા ભગવાને ઠેલવા તોય હજી રોવાનું તો ચાલુ. અમારે તો છે ને કલોલમાં મકાન લેવું હતું, આ સોપાન 1 નંબરમાં પેલા ભાઈ રહેવા લઈ આવી ગયા. પેલા આમ કર્યું કે મારે આવું ના થયું ને, પણ સોપાનમાં આપણા વામજવાળા જ છે ને બધા હતા. આ બધું રોદના રોવાનું શું છે કહો? ચાલુ ને. આજે મને સોપાન એટલે યાદ આવ્યું, હું ઊભો તો અરવિંદભાઈ કીધું છે કે આગળ વામજવાળા જ કર્યા છે. આજે જ ખબર પડી. 1, 2, 3 કેટલા સોપાન છે? હા, સોપાન 1, સોપાન 2. એની સામેનું આપણે મફત ભેગા હતા ગોવિંદભાઈ. તો કહેવાનો મતલબ એ છે કે રોદના રોવાનું આપણું બંધ થતું. હવે મકાન કેવા બનાવ્યા, કેટલા સરસ મકાન થઈ ગયા. આપણે અહીંથી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા અને પાછા આવી વધી ગયા. એટલે કહેવાનો મતલબ કે જીવનની અંદર માણસને ભગવાને દેવામાં કંઈ બાકી રાખ્યું નથી. એટલે નરસિંહ મહેતાએ એનો અનુભવ કીધો છે, દેવા વાળો એ નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. એ જીવાલાય ખંડ એ રોજી હરિના હાથમાં. હવે ભગવાન દેવા વાળો દુબળો નથી, પણ તોય આપણે રોદના રોવામાંથી ઊંચા આવતા નથી. એટલે 10 ઇન્દ્રિયો જે છે એ રુદ્ર છે. અને 10 ઇન્દ્રિયોમાં 11મું શું છે કહો? મન. એનું નામ છે હનુમાન. એટલા માટે
આપણે વાર કહીએ છીએ મારું મન શું છે કે માકડા જેવું છે, હખણું રહેતું. એટલે હનુમાનજીનું સ્વરૂપ તમે જોયું છે? એ હનુમાનજીનું સ્વરૂપ શું આપેલું છે કહો? માકડાનું જ આપેલું છે. અને માકડાનું મન એ જ ઉપમા, અને એનાથી આ મન. હવે હું તમને ચોખવટ કરી દઉં કે અંદર રહેલો આત્મા રામ, શાંતિરૂપી સીતા, અને આત્મા રામની સીતા શાંતિ નહીં, અહંકાર હક લેવા દેતો, અને એ પાછો 7 સમુદ્ર પાર કરીને લંકામાં લઈ ગયો છે. કે અહીંયા કોઈ આવે, અહંકાર કોઈનું સાંભળવા નવરો નથી. એટલે એ અહંકાર તમારા મારા હૃદયની અંદર જે અભિમાન છે ને, મુજ સરીખો નહીં કોઈ જગમાં ડાયોજી, મારા જેવો કોઈ બીજો ડાયો છે જ નહીં. આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે જી, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી વાર લાગે નહીં. પણ છતાંય આજ આપણા બધાના જીવનમાં જેટલું અભિમાન કરીએ છીએ ને, એ બધું જ અભિમાન લાખો ગયા ને તું પણ જવાનું. મૂર્ખ મનમાં વિચાર, સાચું કહો છતાં જૂઠું માને તો, મુવા કુટુંબને સંભાળ એ ભાઈ તું ભજી લેને કિરણ. આ દુનિયામાં કેટલાય આવા લાખો લોકો આવ્યા છે, અને બધાય 7 સમુંદર ચોકી કરતા ફરતું મિરાજ ખારું. 14 ચોકડીનું રાજ ચાલુ ગયું, રાવણાદિક દૈત વાળો રે મૂર્ખો માની રહ્યો મારું રે એમાં કાંઈ નથી તારું. કોઈ જગ્યાએ આપણું કાંઈ છે નહીં, કશું નહીં, પણ તોય આજ આને લૂટું કાલ તેને લૂટું, જેમ કૂતરા હોય હડકાયા ગોવિંદના ગુણનો. બોલો, આ ધાઈ ધૂતે ધન ભેળું કર્યું, ન ખાધું કે ન ખાવા, બધી જ ખબર છે, પણ તો રોદના રૂવામાંથી ઊંચા આવતા. એટલે એને રુદ્ર કહેવામાં આવે છે. 10 ઇન્દ્રિયો એ રુદ્ર છે. 11મું મન, એ માકડા જેવું મન પણ હખડું રહેતું. પણ હવે અહીંયા મનના સ્વરૂપો હું તમને અલગ અલગ બતાવી દઉં. રામની સેવા કરવામાં જે રહે છે, ધ્યાન દેજો. આજે ચૈત્રી પૂનમ છે. આપણી ગુરુ ગીતામાં ચિદાનંદ સ્વામીજી આ ચૈત્રી પૂનમને, વૈશાખ સુદ પૂનમને, અષાઢ સુદ પૂનમ, આવી 4 પૂનમને મોટી પૂનમ કીધી છે. અને આ 4 મોટી પૂનમના દિવસે ખાસ આપણે બધાએ પોતપોતાના ઘરે, સ્વામીજીની આજ્ઞા છે, આપણે એ શિક્ષાપત્રીમાં લખેલું છે કે લોકોએ 4 પૂનમ જે મેં કીધી એ પ્રમાણે 4 પૂનમના દિવસે આપણા ઘરે મિષ્ટાન ભોજન બનવું જોઈએ. આજ પણ હું તમને કહું, આ નિયમ પ્રમાણે આપણા જે જૂના સેવકો છે, જે માધવાનંદ સ્વામીજી વખતના, એવા પરિવારના ઘરમાં આજ પણ પૂનમના ઘરે, એટલે આ પૂનમના ઘરે નહીં હો, પૂનમના દિવસે મિષ્ટાન ભોજન બને છે, લાડવા બનાવે છે, ગુરુજીને થાળ ધરવી અને પ્રસાદ બનાવી પછી બધા ઘરના લોકો થાળ ભોજન કરે છે. અને તે દિવસે વિશેષ રૂપથી પોતપોતાના ઘરે ભજન રાખે છે અને ગુરુ ગુણ ગાવા માટે અને બધા જ કીર્તન કરે છે. અને હવે આજે તો બધું બદલાઈ ગયું છે, પણ છતાંય હું કહી દઉં કે આ 4 પૂનમો જે છે, વૈશાખ સુદ, ચૈત્રી, અષાઢ અને પોષ પૂનમ, તો પોષ મહિનાની, વૈશાખ મહિનાની, ચૈત્ર મહિનાની અને આહાડ મહિનાની, આ 4 પૂનમના દિવસે આપણે મિષ્ટાન ભોજન ઘરમાં બનવું જોઈએ, ગુરુજીને થાળ ધરાવવો જોઈએ, આરતી પૂજા કરી પછી બધા ઘરના લોકો ભોજન કરે. તો
વર્ષમાં 4 વખત તમે ભગવાનને ધરવી બધા ભેગા મળીને ઘરના લોકો આટલું કરો તો એને કહેવામાં આવે ગુરુ ગુણ ગાજો રે મારા સૌને સચ્ચિદાનંદ આનંદમાં. આ ભજન કોણે બનાવ્યું છે તમને ખબર છે? હા, કોણે બનાવ્યું છે? કહો. અખંડ આનંદની ધૂન જેને લાગે, અખંડ આનંદની સોહમ શિવોહમની લગની લાગે, સોહમ શિવોહમની એવા મારા ગુરુજીના ગુણ લગાવું સદય ગુરુ ચરણોમાં પાયે. તો અખંડ આનંદની ધૂણી દખાવનાર સ્વામીજી આપણને હંમેશા શબ્દ વાપર્યો છે તો કોઈ પણ કારણ વગરના રોદણા રોતા નહીં. તો તમે આજના દિવસે હનુમાનજીની ઉપાસના કરી કહેવાય. ખાસ નોંધી લેજો આ શબ્દ, કેમ કે અખંડાનંદ સ્વામીજીએ આપણને આજના આ ચૈત્રી પૂનમ અને આજના આ હનુમાનજીનો આજે જન્મોત્સવ મનાવીએ છીએ એ હનુમાનજી બીજા કોઈ નહીં પણ કયા છે કહો? આજે હનુમાનજીનું જે તમે બધાય વ્રત કરો છો તો એ હનુમાનજી કોણ છે કહો જોઈ? મન. કોણ છે? મન. પાછું એમાંય કયા પ્રકારનું મન? કેવલ રામની સેવામાં લાગ્યું. કયું મન? માત્ર રામની સેવા. જેને ચાતી ફાડીને કહી દીધું કે રામ મારા હૃદયમાં છે. એટલે કહેવાનો મતલબ બોલે એ બીજો. એટલા માટે આપણું મન એવું મજબૂત કરો. મેરો રે ડગે પણ જેના મનડા ડગે નહીં, પાનબાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્મ. આખું બ્રહ્માંડ ભાંગી ભૂકો થઈ જાય તોય પણ મન વિચલિત થવું જોઈએ નહીં. તો તમે અખંડાનંદ સ્વામીજી જેવા. એટલા માટે તમે જોજો જ્યારે જ્યારે આમ હનુમાન ચાલીસા તેમ બોલો ને ત્યારે પહેલામાં પહેલી ચોપાઈ બોલવામાં આવે છે. કઈ બોલો છો કહો? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, પ્રણવ રઘુવર વિમલ. બોલો. આ આખી ચોપાઈમાં ક્યાંય પણ હનુમાનજીનું આવાહન કરવામાં આવે છે. કોનું? તો હનુમાનજીનું આવાહન એટલે જેને ગુરુ પાસે કંઠી બાંધી હોય એવું મન. વંઠી ગયેલું નહીં, કંઠી બાંધી હોય એ મનની વાત છે. બાકી વંઠી ગયેલા તો રોદણા રોજ કરે છે. મારું કોઈ કીધું કરતું નથી, મારું કોઈ સાંભળતું નથી, મારા કોઈ કયામાં નથી, તો રોજ કરે છે. પણ આવા રોદણા રોતા હોય એને ખાસ આ સ્વામીજીનું ભજન યાદ કરવાની જરૂર છે. કયું? દીનતા ને હીનતા દૂર હટાવો, દીનતા ને દૂર હટાવો, આત્મ શક્તિ જગાવો જીવનમાં. શાને ચિંતા કરે છે તું, યારો વાલો વિરાજે તારા તનમાં. શાને ચિંતા કરે છે તું મનમાં, કાયર થયને શાને સૂતો છે, કાયર શાને સૂતો છે. મહાશક્તિ વસે છે તારા તનમાં, તનમાં. શાને ચિંતા કરે છે તું મનમાં. એક એક શબ્દ સ્વામીજી આપણને ખાસ યાદ કરાવીને કીધું છે. આત્મ તારો અજર અમર છે, આત્મ તારો અજર અમર છે. તું છે વ્યાપક ઘટો ઘટમાં, શાને ચિંતા
ચિંતા કરે છે તુમનમાં. તો શ્રી સદગુરુ ચરણ સરોજ રજ મન નિજ મુકુર સુધાર. અહીંયા પોતાના મનને સુધારવા માટે સદગુરુના શરણે જે મન આવેલું છે એ મન હનુમાનજી છે. ખાસ ધ્યાન દેજો.